અત્યારે માર્કેટમાં નાની નાની કેરી ખૂબ જ સરસ આવવા લાગી છે. તો આજે આપણે મસ્ત મજાનું આખું વરસ સ્ટોર કરી શકાય એવું ચણા મેથી કેરીનું અથાણું બનાવીએ. પણ આજે મારી રીતથી નહીં, પણ મારા સાસુની રીતથી બનાવીશું. મારા સાસુ એટલું સરસ અથાણું બનાવે ને કે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે અને ખૂબ જ સરળ રીત છે. મસાલો બનાવવાની જ ખૂબી છે. અથાણામાં ઉમેરાતા દરેક મસાલાના સપ્રમાણ માપથી અથાણાનો સ્વાદ ઉભરીને બહાર આવે છે અને અથાણું ક્યારેય ચીકણું પણ નથી થતું કે નથી બગડતું. તો બધી જ ટિપ્સ અને ટ્રિક્સ શેર કરી છે, તો ચાલો બનાવી લઈએ. તો મારા સાસુના કહેવા પ્રમાણે મેં અહીં પા કપ મેથી અને થોડા એવા ચણા પલાળીને તૈયાર રાખ્યા છે. મેથીને પલળતા વાર નથી લાગતી, એ 2 કલાકમાં પલળી જાય છે, જ્યારે ચણાને પલળતા 7 થી 8 કલાકનો ટાઈમ લાગે છે. આટલી વાર સુધી ચણા પલળે ને એટલે અંદરથી કાચા પણ ન રહે અને સરસ ફૂલી જશે. હવે ચણા અને મેથીમાંથી પાણી છે એ આપણે કાઢી નાખવાનું છે. તો એક કાણાવાળો વાટકો લીધો છે, એમાં મેથીને ઉમેરી દઈશું અને પાણીને નિતારી લઈશું. એકદમ કોરી કરી નાખવાની છે. આવી જ રીતના ચણામાંથી પણ પાણી કાઢી નાખવાનું છે અને બંનેને કોરા કરી નાખવાના છે. આ પલાળેલા ચણા મેથી જ્યારે અથાણામાં ઉમેરવાના હોય ને ત્યારે ભીના ન હોવા જોઈએ. વધારાનું જે પાણી દેખાતું હોય ને એ બધું જ તમારે કાઢી નાખવું પડે છે. જો જરા કે પાણીનો ભાગ રહી ગયો ને તો અથાણું એકદમ ચીકણું થઈ જશે, એટલે આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે ચણા અને મેથી સુકાય છે ત્યાં સુધીમાં આપણે અથાણાની બીજી તૈયારી કરી લઈએ. હવે અથાણું બનાવવા માટે મેં અહીં આવી નાની કેરી લીધી છે. આપણે 400 ગ્રામ કેરીનો ઉપયોગ કરવાનો છે. સાથે રાઈ, મેથી અને ધાણાના કુરિયા લીધા છે. અહીં 4 ચમચી જેવા રાઈના કુરિયા લઈશું. આ રાઈના કુરિયાને તમારે થોડા અધકચરા વાટવા હોય ને તો વાટી શકાય. હવે એનાથી અડધા એટલે કે 2 ચમચી જેવા મેથીના કુરિયા અને 1.5 ચમચી જેવા ધાણાના કુરિયા લીધા છે. અહીં ધાણાના કુરિયાનો ઓછો ઉપયોગ કરવાનો છે. હવે આ બધા મસાલાને આપણે એક બાઉલમાં ગોઠવી દેવાના છે. વચમાં મેથી અને ધાણાના કુરિયા રાખીને આજુબાજુ રાઈના કુરિયાને ગોઠવી દેવાના છે. હવે 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું. આ મસાલામાં વઘાર કરવાનો છે એટલે આપણે શીંગ તેલને ગરમ કરવાનું છે. અહીં 1 કપ જેવું શીંગ તેલ લીધું છે. ઘણા લોકો સરસિયા તેલનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ આપણે ગુજરાતી હોઈએ એટલે શીંગ તેલમાં જ અથાણું બનાવતા હોઈએ છીએ. હવે તેલ છે એ ધુમાડા કાઢતું ગરમ થઈ ગયું છે, તો ધીરે ધીરે ધાર કરીને મસાલા ઉપર રેડતા જવાનું છે. અહીં તેલ એટલું ગરમ હોવું જોઈએ ને કે તેલને ઉમેરતા મસાલો છે એ સતળાઈ પણ જવો જોઈએ અને બળવો પણ ના જોઈએ. તો ધીરે ધીરે ધાર કરીને ઉમેરીશું. જો તમે એકી સાથે તેલ ઉમેરી દેશો ને તો મસાલા બળી જશે. મસાલા સરસ સતળાઈ ગયા હોય ને તો જ અથાણું ચીકણું નથી થતું. મસાલા કાચા રહે ને એટલે અથાણું ચીકણું થઈ જાય. અહીં મસાલો ડૂબે એટલું તેલ ઉમેરીને ઢાંકી દઈશું જેથી મસાલા ઠરી જાય. આપણે અહીં 1 કપ જેવું શીંગ તેલ લીધું હતું, એમાંથી આટલું તેલ બચ્યું છે. હવે કેરીને આપણે સમારી લેવાની છે. તો સૌથી પહેલાં કેરીને ધોઈ અને લૂછી લેવી, ત્યારબાદ એના ચીરિયા કરી લઈશું. તમારે નાના કટકા કરવા હોય ને તો એ રીતના પણ કરી શકાય. તમે જોઈ શકો છો કેરી કેટલી સોફ્ટ છે. ગોટલી પણ એકદમ સોફ્ટ છે. ગોટલીને આપણે કાઢી નાખવાની છે અને ચીરિયા તૈયાર કરી લેવાના છે. તો અહીં 400 ગ્રામ કેરીનો ઉપયોગ કર્યો છે. હવે ચણા અને મેથીને થોડીવાર તડકે રાખી દીધા હતા એટલે સાવ કોરા થઈ ગયા છે. હાથમાં લઈએ છીએ તો ભીના નથી લાગતા. હવે સાથે અથાણાનો વઘાર પણ ઠરી ગયો છે, તો બીજા મસાલા ઉમેરવાના છે એ પણ ઉમેરી દઈએ. તો મરચું લીધું છે, હળદર, મીઠું અને ચણા મેથીને આપણે બાઉલમાં કાઢી લીધા છે. તો અહીં તમે જોઈ શકો છો આપણે એટલું તેલ ઉમેર્યું છે કે મસાલો ડૂબી જાય. હવે આ મસાલામાં 1 ચમચી જેવી હળદરને ઉમેરી મિક્સ કરી લેવાની છે. હવે સાથે 4 ચમચી જેવું મરચું લીધું છે. મરચું તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે ઉમેરી શકાય. આ મરચાંમાં ગોંડલનો રેશમ પટ્ટો અને કાશ્મીરી મરચું બંને મિક્સ છે એટલે કલર પણ સરસ આવશે અને અથાણું તીખું પણ થશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. આખું વર્ષ માટે જ્યારે તમે અથાણું બનાવતા હોય ને ત્યારે એમાં ઉમેરાતું મીઠું શેકી લેવાનું, એટલે એમાં જરાય પાણીનો ભાગ ન રહે. ખાસ કરીને જે લોકો ભેજવાળા વિસ્તારમાં રહેતા હોય ને એમને અથાણામાં મીઠું શેકીને જ ઉમેરવું. અહીં આપણે 3.5 ચમચી જેવું મીઠું ઉમેરી દીધું છે. અથાણામાં મીઠું ચડિયાતું જ હોય છે. અત્યારે મસાલામાં ચડિયાતું ઉમેરીએ એટલે પછી બેલેન્સ થઈ જાય છે અને સાથે મીઠું છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, એટલે અથાણું બગડતું નથી. હવે બધું મિક્સ કરતાં મરચું થોડું ઓછું લાગ્યું તો વધુ 1 ચમચી જેવું મરચું ઉમેરીને મિક્સ કરી લઈશું, તો અથાણાનો કલર સરસ આવી જાય. હવે અહીં મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. તો બસ અહીં આ રીતના તમે મસાલો બનાવશો ને એટલે અથાણું તમારું મસ્ત જ બનશે. હવે આ મસાલાને આપણે સૌથી પહેલાં કેરીમાં ઉમેરીને કેરી ચોળી લેવાની છે. હાથેથી જ મિક્સ કરવો એટલે કેરી ઉપર સરસ ચોંટી જાય.
અહીં કેરીને છાલ સહિત જ રાખી છે, કારણ કે કેરી એકદમ કૂણી છે, એટલે છાલ પણ એકદમ સરસ રીતના ગળી જશે. અથાણાને બનાવતા જરાય વાર નથી લાગતી, પણ એનો અસલી સ્વાદ 3 થી 4 દિવસ પછી આવે છે, કારણ કે મસાલો મિક્સ કરીએ ત્યારબાદ કેરીમાંથી થોડું ઘણું પાણી છૂટું પડશે, થોડી સોફ્ટ થશે. ચણા અને મેથીમાં પણ મસાલો ચડતા 3 થી 4 દિવસ લાગશે. તો આવી રીતના આપણે સૌથી પહેલાં કેરીને મસાલામાં ચોળી લઈને એક બાઉલમાં કાઢતા જઈશું. ત્યારબાદ ચણા અને મેથીમાં પણ આ જ રીતના મસાલો મિક્સ કરી લેવાનો છે. કેરી અને ચણા મેથીમાં અલગ અલગ કરીએ ને તો મસાલો એકદમ સરસ રીતના મિક્સ થઈ જાય છે. ત્યારબાદ ફરી બધું મિક્સ કરીને બાઉલમાં ગોઠવતા જવાનું છે. અત્યારે અથાણું છે એ એકદમ કોરું લાગી રહ્યું છે, પણ જેમ જેમ મીઠું ચડશે, મસાલો ચડશે, એમ અથાણું એકદમ સોફ્ટ થતું જશે. તો બાઉલમાં સૌથી પહેલાં ચણા અને મેથીને ઉમેરીને કેરી પણ ગોઠવી દઈશું. તો આવી રીતના આપણે બાઉલમાં કાઢી લઈશું અને 1 કલાક માટે આમ જ રાખી દઈશું. અત્યારે એકદમ કોરું લાગતું અથાણું 1 કલાક પછી ઘણું ખરું સોફ્ટ થઈ જશે. તો ઢાંકીને 1 કલાક માટે છોડી દેવાનું છે. પછી આપણે તેલ ઉમેરવાનું છે. હવે અહીં 1 કલાક થઈ ગઈ છે અને મસાલા સોફ્ટ થઈ ગયા છે. સૌથી પહેલાં અથાણાને એકવાર મિક્સ કરી લઈશું, ત્યારબાદ તેલ ઉમેરવાનું છે. તો મસાલામાં ઉમેરતા જે બચેલું તેલ હતું એ આમાં ઉમેરી દેવાનું છે અને મિક્સ કરી લઈશું. અથાણું છે એ તેલમાં ડૂબાડૂબ રહેવું જોઈએ. જો આ અથાણું તમે આખું વરસ ફ્રીઝમાં રાખો છો તો તેલ ઓછું જોઈએ છે, પણ જો તમે બહાર રાખો છો ને તો અથાણામાં તેલ પ્રોપર જોઈએ છે. અથાણું તેલમાં ડૂબેલું હોય ને તો ફૂગ નથી આવતી. એટલે અથાણું બનાવવામાં આ 3 ટીપ તમારે કાયમ યાદ રાખવાની. અથાણામાં પાણીનો ભાગ ન હોવો જોઈએ. જ્યારે અથાણાનો મસાલો બનાવો ત્યારે મસાલા એકદમ સતળાઈ જવા જોઈએ, જેથી ચીકણું ન થાય, અને તેલ પ્રમાણસર નાખવાનું, જેથી અથાણામાં ફૂગ ન આવે. તો આ 3 વસ્તુનું તમે ધ્યાન રાખશો એટલે અથાણું તમારું મસ્ત જ બનશે. હજુ આ અથાણાને આપણે 12 કલાક ઢાંકીને રાખી દઈશું, જેથી હવે તેલ કેટલું ઉમેરવું ને એ ખબર પડે. તો 12 કલાક માટે ઢાંકીને રાખી દીધું હતું. તો તમે જોઈ શકો છો ઘણું ખરું તેલ દેખાઈ રહ્યું છે. જો આ અથાણાને બહાર રાખવાનું હોય તો વધારે થોડું તેલ ઉમેરવું પડશે. હવે અહીં ફરી એકવાર અથાણાને મિક્સ કરી દબાવીને રાખી દઈશું, જેથી હવે કેટલું તેલ ઉમેરવું એ ખબર પડે. તો અહીં તેલને ધુમાડા કાઢે એવું ગરમ કરીને ઠારી લેવાનું છે, પછી જ અથાણામાં ઉમેરીશું. તો હવે બહુ વધારે પડતું તેલ ઉમેરવાની જરૂર નથી. બસ અથાણું ડૂબી જાય, ઉપર તેલની સપાટી રહે એટલું જ આપણે તેલ ઉમેરવાનું છે. તો થોડું એવું તેલ આપણે અહીં ઉમેર્યું છે. બસ હવે અથાણાને ફરી મિક્સ કરી લેવાનું છે. તો અહીં અથાણું તૈયાર થઈ ગયું છે. આ અથાણાને 2 થી 3 દિવસ પછી ખાશો ને તો રિયલ ટેસ્ટ આવશે. ભાખરી, પરોઠા, થેપલા, દાળ ભાત ભેગું ખાવ ને તો મજા પડી જશે. તો ફ્રેન્ડ્સ, મારા સાસુની રીતથી બનાવેલું આ અથાણું તમને કેવું લાગ્યું? આ અથાણાને કાચની બરણીમાં ભરી લીધું છે, અને જ્યારે તમે અથાણું બરણીમાંથી કાઢો ત્યારે ફરી અથાણાને તેલની નીચે ડૂબાડી દેવાનું, એટલે ક્યારેય બગડે નહીં. તો ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.